ગોરવા વિસ્તારમાં મધુનગર 4 રસ્તા પાસેથી બાપુની દરગાહ છેક કોરડિયા બાપુદી દરગાહની બારૈયા તળાવનો રોડ બ્રિજ છે ત્યાં સુધી 24 મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાની કામગીરી દબાણ શાખાએ હાથ ધરી હતી। જે કામગીરી સંદર્ભે ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું આગામી દિવસમાં મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીનો રોડ લાઇન ખુલ્લી કરાશે। જે તે માપના રોડ પણ બનાવાશે તેની કામગીરી પણ થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે હાલના સત્તાધીશો રોડ બ્રિજની કામગીરી કરે છે તેમાં ક્યાંક પર્યાવરણ તરફ દુર્લભ થતું હોય છે। પેવર બ્લોકને મહત્વ આપતા સત્તાધીશોએ ભૂલી જાય છે કે પેવર બ્લોકના કારણે જમીનમાં વરસાદનું પાણી ઉતરતું નથી, માટે વિકાસ થાય ત્યારે પર્યાવરણનો મહત્વમાં બાબતે દુર્લભ ન સેવી નિષ્ણાતોના અભિપ્રાય બાદ વિકાસ થાય તે જરૂરી છે। મધુનગર 4 રસ્તા પાસે મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી છેક કરોડિયા બોરિયા તળાવના કેનાલનો જે રોડ છે, બ્રિજ છે, ત્યાં લગીના 24 મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાનું આજે કોર્પોરેશનના માધ્યમથી કામ થઈ રહ્યું છે, કાર્યવાહી થઈ રહી છે। અનેક નાના મોટા દબાણો જે આ વિસ્તારમાં થયા હતા એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે। બાપુની દરગાહથી છેક બોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ 24 મીટરનો કાર્પેટ બને, બંને બાજુ પેવડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય। એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે। આગામી દિવસમાં મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઇન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના 24 અને 12 મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે। એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે।